નમસ્કાર મિત્રો, આપ સૌનું મારા આ યુટ્યુબ ચેનલ પર ખૂબ ખૂબ સ્વાગત છે। જો તમે પણ નવું ગિટાર ખરીદીને લાવ્યા છો, જો તમે ગિટાર શીખવાની શરૂઆત કરી રહ્યા છો તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ ઉપયોગી રહેશે। આજે આપણે એકોસ્ટિક ગિટારના મુખ્ય ભાગો અને ગિટાર શીખવા માટે ખૂબ જ જરૂરી એવી મહત્ત્વપૂર્ણ વસ્તુઓ વિશે સમજીશું। તો ચાલો વિડીયો શરૂ કરીએ। પહેલાં તો એકોસ્ટિક ગિટાર શું છે એના માટે આપણે કોઈ ઇલેક્ટ્રિસિટી, કોઈ પ્લગ એમાં કનેક્ટ કરવાની જરૂર રહેતી નથી। કુદરતી રીતે વગાડી શકાય અને એનો અવાજ ખૂબ જ મીઠો આવે છે અને ખૂબ જ લોકપ્રિય એવું ગિટાર છે। ગિટારના જે આગળનો ભાગ હોય છે એને મુખ્ય ભાગને હેડ સ્ટોક કહેવામાં આવે છે। આ હેડ સ્ટોક છે જ્યાં ટ્યુનિંગ પેજીસ આવેલા છે। આ જે પેજીસ છે એને ટ્યુનર પેજીસ કહેવામાં આવે। ત્યાર પછી આ જે ગિટારનો લાંબો ભાગ છે એને નેક કહેવામાં આવે। ગિટારનો નેક કહેવામાં આવે જ્યાં આપણે કોર્ડ્સ અને નોટ્સ વગાડીશું। મિત્રો, તમે અહીંયા જોઈ રહ્યા છો ધાતુની પટ્ટીઓ। આ જે આડી ધાતુની પટ્ટીઓ છે જેને આપણે ફ્રેટ કહીશું, જે આપણને કોર્ડ્સ માટે અને કોર્ડ્સ શિફ્ટ થવા માટે ખૂબ જ ઉપયોગી નીવડશે। ગિટારમાં બેઝિકલી 6 તાર આવેલા હોય છે। આ જે તાર છે, સૌથી નીચેનો તાર એ ખૂબ જ પતલો તાર છે જેને આપણે હાઈ ઈ કહીશું અને સ્ક્રીન પર દેખાશે તે પ્રમાણે તારના અલગ અલગ નામ આપવામાં આવ્યા છે। આ હાઈ ઈ છે અને આ લો ઈ છે। સૌથી જાડો તાર છે એ પણ ઈ કહેવાય, પતલો તાર છે એ પણ ઈ કહેવાશે અને સ્ક્રીન પર દેખાય એ પ્રમાણે ગિટારના તારના નામ આપ્યા છે। ત્યાર પછી આપણે જોઈશું ગિટારના હોલ વિશે। આ જે હોલ છે એને આપણે સાઉન્ડ હોલ કહીશું, જ્યાંથી અવાજ બહાર આવે છે। ત્યાર પછી આપણે સૌથી મહત્ત્વનું એવું ગિટારના તાર જ્યાં ગોઠવાયેલા છે, આ જે છે ભાગ, આ ભાગને આપણે બ્રિજ કહીશું। ગિટારનો સૌથી નીચેનો ભાગ છે એને આપણે બ્રિજ કહીશું। તો આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને બ્રિજ કહેવાશે। ત્યાર પછી આપણે જોઈશું તો આ ઘણા વિડીયોમાં આપણે જોયું હશે કે સિંગર લોકો કેપો યુઝ કરે છે, આને કહેવાય કેપો। તો આ કેપોની મદદથી આપણે આ જે નેકનો ભાગ છે અને આ ફ્રીટ છે, તો ફ્રીટની વચ્ચે કેપો લગાડીને આપણે આપણો સ્કેલ ડિફાઇન કરી શકીએ છીએ, અથવા તો કોઈપણ ગીતના સ્કેલને એડજસ્ટ કરવા માટે કેપો લગાડવામાં આવે। ત્યાર પછી આવશે પીક। આને કહેવાય પીક। જેટલી ફ્લેક્સિબલ હોય, જેટલી મૂવેબલ હોય, પ્લાસ્ટિકની હોય, તો શરૂઆતના સમયમાં તમારા માટે આ ખૂબ જ ઉપયોગી રહેશે, જેનાથી ખૂબ જ સ્પષ્ટ અને જોરદાર ગિટારનો અવાજ આવે છે। ગિટાર નવું હોય તો એની સાથે અમુક નવા તાર પણ એ લોકો આપણને ફ્રીમાં આપે છે। તો સપોઝ મેક્સિમમ ટાઈમ તો આ હાઈ ઈ તાર જે છે પતલો એ વધારે તૂટી જાય છે ટ્યુનિંગમાં, તો એક્સચેન્જ કરવા માટે એ તાર આપણને ઇન્સ્ટોલ કરી શકો છો। ત્યાર પછી વાત આવે સ્ટ્રમિંગની। આને કહેવાય સ્ટ્રમિંગ। તો જે રીતે તમે સ્ટ્રમિંગ કરો, પહેલાં સ્ટાર્ટિંગના સમયમાં તમે આને ડાઉન સ્ટ્રોક કહેવાય અને અપ સ્ટ્રોક કહેવાય। ડાઉન સ્ટ્રોક, અપ સ્ટ્રોક, ઠીક છે। તો સ્ટાર્ટિંગના સમયમાં તમે ઇઝીલી સ્ટ્રમિંગ પેટર્ન યુઝ કરી શકો છો। હું તમને સ્ક્રીન પર એક ઇઝીલી સ્ટ્રમિંગ પેટર્ન આપીશ, તો તમે એ ટ્રાય કરશો, પ્રેક્ટિસ કરશો તો તમે મસ્ત એવો ટ્યુન સાથેનો ગિટાર સાથે કનેક્શન બેસાડી શકશો, પણ એના માટે પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે। તો મિત્રો, આ રહ્યો વિડીયો તમારો। ખૂબ જ કેવો લાગ્યો આ તમને વિડીયો? કમેન્ટ સેક્શનમાં તમારું ફીડબેક જરૂર આપજો।